ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ન્યૂ પ્રોપરેશન કેવી રીતના ફાઇન્ડ કરવાનું એની જે ડિફરન્ટ મેથડ છે એ બધી આપણે જોઈ ગયા. હવે આપણે લોંગ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. લોંગ એક્ઝામ્પલ એટલે નિયર અબાઉટ 70 to 80% એડમિશનમાં જે આપણે જે રીતે જોઈ ગયા હતા એ જ રીતે આમાં પણ કરવાનું આવશે. બરાબર. હવે પહેલાં તમને એડમિશન અને રિટાયરમેન્ટના સમ જે કરવાના છે લોંગ એક્ઝામ્પલ, એમાં સિમિલરિટી શું છે અને ડિફરન્સ શું છે એ પહેલાં સમજાવી દઉં. પહેલાં આપણે એડમિશનમાં શું કરીએ તો બેલેન્સ શીટનું એનાલિસિસ કરીએ. આમાં પણ શું થશે? બેલેન્સ શીટનું એનાલિસિસ થશે. સેમ વે, બરાબર. લાયબિલિટી સાઇડ કેપિટલ, લાયબિલિટી એન્ડ રિઝર્વ એન્ડ સરપ્લસ, અસેટ સાઇડ ગુડવિલ એન્ડ ફિક્સિશિયસ અસેટ્સ, એ રીતે કરતા હતા. આમાં પણ એ જ રીતે થશે. સેકન્ડ, આપણે શું કરીએ, બધા અકાઉન્ટ ડ્રો કરી દઈએ. એમાં પહેલાં કેપિટલ બેલેન્સ લખીએ એડમિશનમાં. રિટાયરમેન્ટમાં પણ પહેલાં કેપિટલ બેલેન્સ લખાશે. સેકન્ડ, રિઝર્વ ને સરપ્લસ છે આપણે પાર્ટનર્સને શેર કરી દઈએ, ઓલ્ડ પાર્ટનરને ઓલ્ડ પ્રોપરેશનમાં. આમાં પણ રિઝર્વ ને સરપ્લસ શેર થશે. એડમિશનમાં પણ રિઝર્વ ને સરપ્લસ શેર કરીએ ત્યારે વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ, એ બેમાં આપણે ધ્યાન રાખવાનું હતું. શું ધ્યાન રાખવાનું હતું? તો વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વ એનું એડજસ્ટમેન્ટ હોય તો પહેલાં એડજસ્ટમેન્ટની અમાઉન્ટ લાયબિલિટી સાઈડ લખવાની, પછી વધે તો પાર્ટનર્સને શેર કરવાનું અને ઘટે તો રિવેલ્યુએશન એકાઉન્ટમાં નાખી દેવાનું. આવું એડમિશનમાં કરતા હતા. રિટાયરમેન્ટમાં પણ સેમ એ રીતે જ આવશે. ઓકે. ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ, એમાં પણ જોતા કે ઇન્વેસ્ટમેન્ટ એડજસ્ટમેન્ટ હોય તો પહેલાં એની ઇફેક્ટ આપવાની. ઇન્વેસ્ટમેન્ટ ડિક્રીઝ થાય તો ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ ડિક્રીઝ કરવાનું, અને ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થાય તો ફ્લક્ચ્યુએશન ફંડ ઇન્ક્રીઝ કરવાનું. પછી ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ માઇનસમાં હોય તો ઘટેલા કહેવાય, તો પાર્ટનર્સ રિવેલ્યુએશન એકાઉન્ટ ડેબિટ કરવાનું. પ્લસમાં હોય તો પાર્ટનર્સને શેર કરવાનું. આવું એડમિશનમાં કરી ગયા હતા. રિટાયરમેન્ટમાં પણ સેમ એ જ કરવાનું છે. ઓકે. પછી એડમિશનમાં આપણે નવો પાર્ટનર જે એડમિટ થાય એ પહેલાં એનો એઝ અ કેપિટલ એ કેશ લાવશે, બરાબર છે. આપણે એની એન્ટ્રી કરતા હતા. આમાં શું થશે? આમાં પાર્ટનર્સ એડમિટ નથી થતો, રિટાયર થાય છે. રિટાયર થાય છે એટલે પેલામાં એ કેશ લાવે છે એટલે એને પાર્ટ મળે. જ્યારે અહીંયા એ રિટાયર થાય એટલે એનો પાર્ટ એ વિથડ્રોલ કરી લેશે. એટલે એની જે અમાઉન્ટ છે, રિસીવેબલ અમાઉન્ટ, તે એક એમાં પેલામાં શું થશે? એને લાવવાની રહેશે. આમાં શું થશે? એ વિથડ્રોલ કરી લેશે, બરાબર છે. આમાં બે ઓપ્શન છે. સફિશિયન્ટ કેશ ફોર્મ પાસે હશે તો એ કેશની અંદર વિથડ્રોલ કરી લેશે, અને સફિશિયન્ટ કેશ જે ટાઈમે રિટાયર થાય છે એ ટાઈમે સફિશિયન્ટ કેશ નહીં હશે તો શું થશે? એની જે અમાઉન્ટ છે એને જે લેવાની રિસીવેબલ અમાઉન્ટ છે એને એઝ અ લોન ફોર્મની અંદર રવા દેશે. પછી એડમિશનની અંદર ગુડવિલ એડજસ્ટમેન્ટ આવતો હતો. એની અંદર ગુડવિલ બ્રોટ ઇન કેશ, તો આપણે એની જર્નલ લખીએ કેશ ટુ ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ, બરાબર. અને કેશની અંદર નહીં લાવી શકે તો ન્યૂ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, because new partners has gained, so new partners capital account debit, and old partners has sacrificed, so old partners capital account credit. આપણે એ બેઝ પર જર્નલ લખતા હતા. આમાં ગુડવિલની જર્નલ આવશે, પણ એમાં શું આવશે? એમાં કેશ નહીં આવશે, બરાબર. એટલે આમાં એક જ ઓપ્શન રહેશે, ગુડવિલને એક જ જર્નલ રહેશે. રિટાયરમેન્ટ, જે પાર્ટનર્સ રિટાયર થાય છે એનું કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ થશે અને રિમેનિંગ પાર્ટનર છે એના અકાઉન્ટ ડેબિટ થશે. બીકોઝ retired partners has sacrificed his share, so retired partners capital account credit, and remaining partners has gained from retired partner, so retired partners capital account has debit. ઓકે. એટલે આની અંદર એક જ જર્નલ આવશે. જે સેક્રિફાઈસ કરે છે એનું અકાઉન્ટ ક્રેડિટ થશે, જે ગેઇન કરે છે એનું અકાઉન્ટ ડેબિટ થશે, બરાબર. બાકી તો બધું જે સેમ છે એનું એ જ રહેશે. ખાલી આ જે અમાઉન્ટ એઝ અ કેપિટલ, જે કેપિટલ ને ગુડવિલ, એ બે એડજસ્ટમેન્ટમાં ફરક આવશે. બાકીનું બધું સેમ જ રહેશે. ઓકે. તો આપણે સમ સ્ટાર્ટ કરીએ. ઇલ્યુસ્ટ્રેશન નંબર 14.
illustration number 14, page number 232. Ajay, Alpa and Amay are the partners of the firm, sharing profit and loss in the ratio of 50%, 30% and 20% respectively. Means 5:3:2. The balance sheet of the firm as on 31st March 17 was as under. Liability, capital account, Ajay 60,000, Alpa 50,000 and Amay 80,000. Investment fluctuation fund 20,000, workmen compensation reserve 30,000, creditors 40,000, provident fund 60,000, goodwill 50,000, other fixed asset 1 lakh, investment 60,000, debtors 70,000 minus bad debt reserve 6,000, 64,000, stock 20,000, cash 16,000, profit loss account 30,000, both side total 3,40,000. Ajay retired on 1st April 17 on the following terms. The claim of workmen compensation is accepted at rupees 20,000. The market value of investment is rupees 45,000. Bad debt on debtors rupees 2,000 is to be written off, and the provision for doubtful debt is to be kept at 5%. Fixed asset to be appreciated by 20%. The book value of stock is overvalued by rupees 6,000 compared to its cost. The cost of stock is to be recorded. The value of goodwill of the firm is rupees 1 lakh. Ajay is to be paid 10,000 in cash. The new profit and loss sharing ratio of Alpa and Amay is 1:4. Prepare revaluation account, capital account, partners, capital accounts of partners and balance sheet after the retirement of Ajay. Here is both account, revaluation, partners, capital, cash bank and balance sheet. Now first step, analysis of balance sheet. First, capital side. Capital account, Ajay, Alpa and Amay is capital. Investment fluctuation reserve, paid uncertain, so investment fluctuation reserve become reserve. Workman compensation reserve, paid uncertain, so become reserve. Creditors paid certain, so creditors become liability, and provident fund is also liability. Asset side, first of goodwill. Now real and fictitious. Other fixed assets convert in cash, so other fixed assets become real assets. Investment, debtors, stock, cash, both are real assets. Profit loss account is a surplus amount, so share between partners. Okay, analysis થઈ ગયું. હવે સેકન્ડ સ્ટેપ, એન્ટ્રી સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ કેપિટલ બેલેન્સ લખી દઈએ. My balance broke down 60,000, 50,000 and 80,000. રિઝર્વ સરપ્લસ છે એ શેર કરીએ. ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ, એમાં જોવાનું એડજસ્ટમેન્ટ છે ઇન્વેસ્ટમેન્ટનો. જો ઇન્વેસ્ટમેન્ટનો એડજસ્ટમેન્ટ હોય તો પહેલા એની ઇફેક્ટ આપવાની, પછી વધે તો શેર કરવાનું, અને ઘટે તો રિવેલ્યુએશન અકાઉન્ટ. અને એડજસ્ટમેન્ટ નહીં હોય તો ડાયરેક્ટ આપણે શેર કરી દેવાનું. ઇન્વેસ્ટમેન્ટનો એડજસ્ટમેન્ટ છે તો જો નંબર સેકન્ડમાં છે, the market value of investment is rupees 45,000. So first investment adjustment છે એને અટેન્ડ કરીએ. Investment $60,000 minus decrease 15,000. So market value 45,000. Investment decreased, so investment fluctuation fund also decreased by 15,000. Investment fluctuation fund asset liability side, first of capital account, Ajay retired, so remaining partner Alpa and Amay.
Now investment fluctuation reserve 20,000 minus decrease in investment 15,000. So remaining amount 5,000. આ બચે છે એટલે પાર્ટનર્સ ને શેર કરી દઈએ, પ્લસ આવે એટલે પાર્ટનર્સ ને શેર કરી દેવાનું. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ 5,000 શેર કરી દઈએ એટલે ક્રેડિટ સાઇડ બાય investment fluctuation reserve, share between all partners 5:3:2, 2,500 and 1,000. એડમિશન અને રિટાયરમેન્ટમાં શું ફરક છે? એડમિશનમાં પણ આપણે રિઝર્વ સરપ્લસ ઓલ્ડ પાર્ટનર્સને શેર કરતા હતા, બરાબર છે. એમાં એક પાર્ટનર એડમિટ થાય એટલે ઓલ્ડ પાર્ટનર આ બે હતા, ત્રીજા એડમિટ થાય એટલે ન્યૂ પાર્ટનર હતા. આમાં શું છે? ઓલ્ડ પાર્ટનર 3 છે, આ રિટાયર થશે એટલે ન્યૂ પાર્ટનર્સ અલ્પા અને અમય થશે. અત્યારે આ ઓલ્ડ પાર્ટનર છે એટલે બધાને શેર થશે. વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વ, એમાં પણ જોવાનું એડજસ્ટમેન્ટ છે. જો એડજસ્ટમેન્ટ હોય તો પહેલા એની ઇફેક્ટ આપવાની, પછી વધે તો શેર કરવાનું, ઘટે તો રિવેલ્યુએશન અકાઉન્ટ. એડજસ્ટમેન્ટ નહીં હોય તો ડાયરેક્ટ શેર કરી દેવાનું. એડજસ્ટમેન્ટ છે જો workman compensation. First, the claim of workman compensation is accepted by 20,000. તો અહીંયા આપણે પહેલા એની એન્ટ્રી કરી દઈએ. workman compensation reserve 20,000. હવે જો ફંડ કેટલું છે? 30,000. કેટલી એન્ટ્રી કરી? 20,000. એટલે 10,000 બચશે. જે બચે એ પાર્ટનર્સને આપણે શેર કરી દઈએ બાય વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વ 30,000 minus 20,000 એટલે 10,000. શેર between partners 5,000, 3,000 and 2,000. ગુડવિલ આપણે શેર કરી દઈએ. $50,000 એટલે 25,000, 15,000 and 10,000. પછી બીજું શું શેર કરવાનું છે? પ્રોફિટ લોસ અકાઉન્ટ. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ 30,000, 15,000, 9,000 and 6,000. પછી કેશ બેલેન્સ લખી દઈએ. To balance broke down 16,000. હવે અહીંયા સુધી તો સેમ આપણે એડમિશનમાં કરી ગયા હતા એ રીતનું જ છે. ફરક એટલો છે કે એડમિશનમાં બે પાર્ટનર્સ ઓલ્ડ હતા અને ન્યૂ પાર્ટનર્સ ત્રીજો એડ થતો હતો. આમાં 3 પાર્ટનર ઓલ્ડ છે, આમાંથી એક રિટાયર થઈ જશે એટલે ન્યૂ પાર્ટનર્સ જે રિમેનિંગ અલ્પા એન્ડ અમય એ થશે. એડજસ્ટમેન્ટ સ્ટાર્ટ કરીએ. The claim of workman compensation is accepted by 20,000. આવી ગયું. Number 2, the market value of investment is rupees 45,000. આવી ગયું. Bad debt on debtors 2,000 is to be written off and the provision for doubtful debt is to be kept at 5%. Provision on debtors 70,000 minus bad debt 2,000, 68,000 minus bad debt reserve 5%, 3,400, 64,600. Bad debt and bad debt reserve both are debit side of revaluation account. New ની અંદરથી old minus કરી દેવાનું. New 2,000 plus 3,400 is equal to
5400 minus old 6000, so minus 600. minus 600 એટલે opposite side transfer કરવાનો by bad debt reserve account, transfer from opposite 600. Next, fixed asset is to be appreciated by 20%. એટલે fixed asset માં 20% increase કરવાના. Fixed assets 1 lakh plus increase 20%, 20,000. ફિક્સ અસેટ ઇન્ક્રીઝ થશે એટલે પ્રોફિટ થશે, પ્રોફિટ થશે એટલે રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ થશે બાય ફિક્સ અસેટ્સ અકાઉન્ટ 20,000. Next, the book value of stock is overvalued by rupees 600 compared to its cost. એટલે એની જે રિયલ વેલ્યુ છે એના કરતા 600 ઓવર વેલ્યુ એની કરી નાખેલી હતી. હવે એને the cost of stock is to be recorded, એટલે હવે કોસ્ટ વેલ્યુ છે એને આપણે એન્ટ્રી કરવાની છે, એટલે કોસ્ટ વેલ્યુ પર જ રાખી દેવાની. તો કોસ્ટ વેલ્યુ કરતા 600 ઓવર વેલ્યુ થઈ ગયેલી હતી, એને આપણે શું કરવાનું, ડાઉન કરી દેવાનું. સ્ટોક 20,000 minus decrease 600, 19,400. સ્ટોક ડિક્રીઝ થશે એટલે લોસ થશે, એટલે રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ સ્ટોક અકાઉન્ટ 600. The value of goodwill of the firm is rupees 1 lakh. એટલે આખા ફોર્મની ગુડવિલ છે. હવે એડમિશનમાં આપણે શું કરતા હતા, જે પાર્ટનર્સ એડમિટ થાય એના શેર જેટલી ગુડવિલ ફાઇન્ડ કરતા, જ્યારે આમાં રિટાયરમેન્ટમાં જે પાર્ટનર્સ રિટાયર થાય એના શેર જેટલી ગુડવિલ ફાઇન્ડ કરવાની. રિટાયર કોણ થાય છે, અજય. અજય શેર ગુડવિલ. ટોટલ ફોર્મની ગુડવિલ છે 1 લાખ into અજય શેર એ અંદર હોય 5/10 is equal to 50,000. હવે આની અંદર તો એક જ જર્નલ આવશે ફિક્સ, જે સેક્રિફાઈસ કરે એનો અકાઉન્ટ ક્રેડિટ, ગેઇન કરે એના ડેબિટ. તો અહીંયા 3 પાર્ટનર છે, અજય, અલ્પા અને અમય. અજય રિટાયર થાય છે એટલે એ સેક્રિફાઈસ કરશે એટલે એનું અકાઉન્ટ ક્રેડિટ, અલ્પાના અમય ગેઇન કરશે. ન્યૂ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો જે આપણે જોઈ ગયા એની અંદર આવી ગયું, એટલે આ બંનેના અકાઉન્ટ ડેબિટ કરીએ. કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ 50,000. હવે એડમિશનમાં શું આવતું, સેક્રિફાઈસ, જે એની જગ્યામાં શું આવશે, ગેઇન. બરાબર. હવે એમાં પણ એડમિશનની જેમ જ gain is mentioned or not. So gain is not mentioned, so we have 2 options. First, note, and second one, new proportion minus old proportion. Sacrifice માં પણ આપણી પાસે 2 ઓપ્શન હતા, note ને second option old proportion minus new. તેની જગ્યામાં new proportion minus old. Okay, here is gain is mentioned or not. Not gain is not mentioned, so we have 2 options, note or new share minus old share. તો અહીંયા new proportion છે નંબર 8, so
we have to find gain. Gain is equal to new share minus old share. Alpha new share 1/5 and old share 3/10. minus 5/15. So gain ની ફોર્મ્યુલા મૂકી, આન્સર માઇનસ આવશે એટલે સેક્રિફાઈસ અમય 4/5 minus 2/10. 40 minus 20 divided by 50. Sorry, 10 divided by 50. હવે આ જર્નલ આપણે એ બેઝ પર લખી કે આ બંને પાર્ટનર સેક્રિફાઈસ ગેઇન કરશે બીકોઝ અજય હેઝ લેફ્ટ સો ગેઇન અલ્પા એન્ડ અમય અલ્પા અમય બંને ગેઇન કરશે એટલે એના અકાઉન્ટ આપણે ડેબિટ કર્યા અને આ સેક્રિફાઈસ કરશે એટલે એનું અકાઉન્ટ ક્રેડિટ કર્યું પણ અહીંયા આપણે ચેક કર્યું તો અજય તો રિટાયર થાય છે એટલે તે સેક્રિફાઈસ કરે જ છે પણ અલ્પા પણ સેક્રિફાઈસ કરે છે બરાબર ને તો એ બેઝિસ પર તો અલ્પાનું અકાઉન્ટ પણ ક્રેડિટ થવું જોઈએ એટલે આ જર્નલ ચાલશે નહીં આ પણ એડમિશનની અંદર આવી ગયું હતું બરાબર એટલે આપણે જર્નલ ચેન્જ કરી દઈએ અલ્પા પણ સેક્રિફાઈસ કરે છે એટલે એનું અકાઉન્ટ પર જે ડેબિટ છે એ ક્રેડિટ કરી દઈએ ને અમન ગેઇન કરે છે એટલે એનું ડેબિટ જ રહેવા દઈએ અમન capital account debit to Ajay capital account to account 50,000 Alpha 1 lakh into 5/50 નો સેક્રિફાઈસ એટલો છે ને 10,000 ટોટલ ગુડવિલ 60,000 હવે પોસ્ટિંગ કરી દઈએ અમન્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ એટલે ડેબિટ સાઈડ જે અકાઉન્ટ ક્રેડિટ હોય એ લખીએ અજય capital account goodwill amount Ajay में 50,000 to Ajay and Alpa's by Ajay's capital account goodwill 50,000 10,000 okay next Ajay is to be paid rupees 10,000 is cash એટલે અહીંયા અજયને આપણે cash paid કરી દેવાની છે એટલે cash out થશે એટલે cash account credit થશે by Ajay's capital account પેલામાં જે એડમિટ થાય એ cash લાવે એટલે cash account ડેબિટ થાય આમાં આપણે એને cash paid કરીએ એટલે credit થાય to cash account 10,000 ન્યુ પ્રોપરેશન આવી ગયું હવે રિમેનિંગ ઇન્ફોર્મેશન લાયબિલિટી સાઇડ કેપિટલ અકાઉન્ટ આવી ગયું ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ આવી ગયું વર્કમેન કોમ્પન્સેશન અને ક્રેડિટર્સ બાકી છે ક્રેડિટર્સ 40,000 પ્રોવિડન્ટ ફંડ બાકી છે 60,000
એસેટ સાઇડ ગુડવિલ આવી ગયું, અધર ફિક્સ એસેટ આવી ગયું, ઇન્વેસ્ટમેન્ટ, ડેપ્ટર, સ્ટોક, કેશ, પ્રોફિટ લોસ બધું આવી ગયું. ક્લોઝિંગ કરીએ. પહેલા રિવેલ્યુએશન અકાઉન્ટ. $20,000 to partners capital account. Ajay, Alpa, Amoy. 5:3:2. By revaluation account 10,000, 6,000 and 4,000. હવે આપણે એડમિશનમાં શું કરતા હતા કે બધા પાર્ટનરના અકાઉન્ટ 1 by 1 ક્લોઝ કરી દેતા હતા, બેલેન્સ જે આવે કેરી ફોરવર્ડ કરી દેતા હતા. પણ આમાં કમ્પલસરી આપણે પહેલા રિટાયર જે પાર્ટનર થાય એનું અકાઉન્ટ જ ક્લોઝ કરવાનું, પછી બાકીના ક્લોઝ કરવાના. બરાબર? ધારો કે પહેલા થર્ડ પાર્ટનર હોય રિટાયર થતો હોય તો થર્ડ પાર્ટનરનું ક્લોઝ કરવાનું, પછી આના ક્લોઝ કરવાના. બરાબર? પહેલા આમાં અજય રિટાયર થાય છે. બરાબર? એવું લાગે ને તો અહીંયા લખી રાખવાનું રિટાયર, એટલે આપણને ખ્યાલ રહે કે પહેલું આનું ક્લોઝ કરવાનું. બરાબર? તો ટોટલ 1,27,500. બેલેન્સ અમાઉન્ટ 17,500. હવે આની અંદર શું આવશે? આ એની રિસીવેબલ અમાઉન્ટ. આપણે એડમિશનમાં શું કરતા? બેલેન્સ કેરી ફોરવર્ડ કરતા. આમાં બેલેન્સ કેરી ફોરવર્ડ નહીં થશે, બીકોઝ અજય રિટાયર થાય છે. બરાબર? એ એઝ અ પાર્ટનર કન્ટિન્યુ હોય તો એને કેપિટલ કન્ટિન્યુ આપણે કરીએ, પછી તો રિટાયર થાય છે એટલે એમાં બે ઓપ્શન. આ એની જે રિસીવેબલ અમાઉન્ટ હોય એને આપણે કેશમાં પેઇડ કરી દેવાની ઇફ સફિશિયન્ટ કેશ ઇઝ અવેલેબલ. એટલી કેશ અવેલેબલ નહીં હોય તો એને એઝ અ લોન રાખી દેવાનું. તો જો આપણી પાસે કેટલી કેશ અવેલેબલ છે? 16,000. એમાંથી પણ 10,000 તો ઓલરેડી પેઇડ કરી દીધા એટલે 6,000 છે. અહીંયા કેટલા છે? 77,500. સો અને આપણે ક્યાં ટ્રાન્સફર કરીશું? લોન અકાઉન્ટ. Ajay's loan is a personal account and payable amount. $77,500. આટલા એને આપવાના, પણ આપણી પાસે 6,000 જ છે એટલે આપણે લોન રાખી દેવાની. સફિશિયન્ટ બેલેન્સ હોય તો પેઇડ કરી દેવાનું. હવે આ બંનેના ક્લોઝ કરી દઈએ અકાઉન્ટ. 70,500, 70,500. 46,500 balance amount to balance. આ પાર્ટનર છે એટલે એનું બેલેન્સ કેરી ફોરવર્ડ કરો. 87,000, 11,000 બેલેન્સ ફોરવર્ડ કરવાનું. 46,500 and 11,000, so 57,500. Both side total 2,55,000. Okay, sum is over. ખ્યાલ આવ્યો? 70 to 80% એડમિશન જેવું જ છે. બરાબર? એટલે એડમિશન આવડે એટલે આ પણ આવડી જાય, વાંધો નહીં આવે.
ક્લોઝિંગ કરતા નહીં આવડે તો પણ તમારા 70 to 80% એડમિશનના સમ કરેલા હોય 5-6 એટલે આ સાચું પડે છે. બરાબર, ચાલો લખી લેવાનું. કોઈ નહીં ખ્યાલ આવે તો ફોન કરજો.